ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો અહીંયા ગીશુનો ફ્રેન્ડ આવ્યો છે. શું છે તારું નામ? રિયાન્સ. ચિલ્ડ્રન પાર્ટી. જો ત્રણેય જમવા મસ્ત બેસી ગયા છે. હે રિયાન્સ? રિયાન્સ છે ને ગીશુનો સોસાયટી ફ્રેન્ડ છે ને ગીશુ? યસ. અને બંને બેસ્ટ ફ્રેન્ડ છે. રિયાન્સ, તું કયા સ્ટાન્ડર્ડમાં છો? સિનિયરમાં. ગીસુ સ્કેટિંગ ક્લાસ. બંને જોડે સ્કેટિંગમાં જતા. પછી રિયાન્સને કેવું જોર આવતું હતું હે ને રિયાન્સ? હે ને? પછી જો રિયાન્સે સ્ટાર્ટ કર્યું કે ચલો બધાને જવાનું છે સ્કેટિંગમાં. અને બધાને એટલે એના ફ્રેન્ડ્સ લોકોને. અને બધા જવા માંડ્યા અને એના ફ્રેન્ડ ત્રણેય જવા માંડ્યા ને પછી એને બંધ કરી દીધું. એ તો અત્યારે જાય છે ને, ત્યારે તમે 3 જ જતા ને, 4 જ. તું, શ્રેયા, તીર્થ અને રિયાન્સ. ઓકે ચલો તો જમી લ્યો. તે થયો અને પછી અંશ આવ્યો. હા એમ જ હતું બેટા. જો બંનેને રોટલીના કટકા કરી દીધા છે. ગુવારનું શાક અને શાક આપજો ને રિયાંશ. જો કિશોર રિયાંશ કેટલું મસ્ત શાક ખાઈ લે છે. જો હો વ્યવસ્થિત જમી લેવાનું મારો દીકરો. જો અહીંયા બને છે મારી ચા અને ભાખરી. અત્યારે 2 વાગે મને ચા ને ભાખરી ખાવાનું થયું છે. જો 2 વાગ્યા છે બપોરના અને અત્યારે હું ચા ભાખરી ખાઉં છું. કેમ કે હમણાં થોડાક દિવસથી ખાધી નથી ને, તો મને બહુ જ મન થયું છે ચા ભાખરી ખાવાનું. તો અને હા, આજે સાંજે શેનો પ્રોગ્રામ છે? ક્રિકેટનો. સોસાયટીમાં લેડીઝ, કિડ્સ અને જેન્ટ્સ લોકોને ક્રિકેટ છે અને સાંજે ત્યાં જ જમવાનું છે. અને આ બંનેને જવાનું છે બર્થડેમાં, હે ને ટપુશિયાઓને? હા, તો એ લોકોને ક્રિકેટમાં જવાનું છે, સોરી બર્થડેમાં જવાનું છે ને અમારે મેચ રમવાની છે. હું રમીશ કે ના રમીશ ખબર નહીં, પણ બહુ મજા આવવાની છે. તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો અને જોજો, બહુ મજા આવશે. ભાખરી, પંજાબી અથાણું, ઘી, ચા અને મીતુ જો પાછી મારી હારવાર બેસી ગઈ છે. રાઉન્ડ 2. યસ, મારે ભાખરી ખાવી હતી એટલે. તારે સબ્જી રોટી ખાવાનું હતું. રાઉન્ડ 2. હજી રોટલી પડી છે તારી? હા હો ગીશુ. ના ઓકે ચલો.
બધાને બધી જવાબદારી છોડી દે અને પછી કે તમે તમારે જેટલું રહેવું એટલું લો પણ એને ભાડું વધારે બીજું કાંઈ નહીં અમે એમ કીધું વાતનો વિડીયો ઉતરે લાવો દ્રષ્ટિબેન ડીશ મૂકી આવું ડીશ મૂકી આવું જો ક્રિકેટ રમીને બહુ મજા આવી, જોરદાર મજા આવી. મારે રમવી નહોતી ને તોય મને પરાણે રમવાની ટી શર્ટ બદલાવા મોકલી કે જાઓ બદલાઈ આવો અને રમવાનું જ છે. તો પછી બહુ મજા આવી, જમી અને પછી થોડી વાર બેઠા અને પછી હવે આવી ગયા છે નીચે. ગીશુ તને કેવી મજા આવી? બહુ મજા આવી. તે શું ખાધું? પિઝા, વેફર, ગાર્લિક બ્રેડ, પિઝા અને માર્ગેરિટા, પછી ચીઝ બોલ, પોપીટો પોપી જેવું લાગતો હતો. ચાટ ખાધા હતા. મજા આવી ને? તો ચલો જો ગીશુ આવી ગઈ છે. હજી ખાધું હતું કેક. કેક કેવી હતી? નૂડલ્સ. ઓ પછી ટમીમાં દુખે જ ને બેટા? બસ આટલું જ ખાધું. બસ આટલું જ ખાધું. કોલ્ડ ડ્રિંક પીધું તું? ચલો તો જો ગીશુ આવી ગઈ છે. ગીશુને મજા આવી બર્થડેમાં, અમને બહુ મજા આવી, પણ ગીશુને દુખે છે ટમીમાં. તો ચલો ફાકી પીવડાવી દઉં તને? ખાઈ લીધું છે. શું ખાધું? એ તારી ટંગ જો બ્લેક બ્લેક થઈ ગઈ. તો ચલો હવે અહીંયા વિડીયોનો કરીએ એન્ડ, બીકોઝ કાલે સ્કૂલ છે એટલે વહેલા સૂઈ જવાનું છે અને વહેલા ઉઠવાનું છે. કાલે મારે 2 કેક બનાવવાની છે. એક કેના માટે? તો એક કેના માટે? એક ધ્યાનુની ને એક ડિમ્પલ આંટીની છે, કોકની રિલેટિવ. ધ્યાનાએ મને બોલાવી. તો ચલો હવે સૂઈ જઈએ અને હવે વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.